ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર 22 એપ્રિલે પૂર્ણ થાય તે પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર વધારવાની જાહેરાત કરી નાખી. આ તો એવી વાત થઈ કે આપણા વાહનમાં પેટ્રોલ ખૂટવા આવ્યું હોય અને આપણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જઈએ. હવે મુખ્ય વાત ઈરાનની. ઈરાને અમેરિકાના આ સીઝફાયરના પ્રસ્તાવને નકારી દીધો છે. આતંકવાદનો અડ્ડો બનેલા પાકિસ્તાન અત્યારે શાંતિદૂત બનવા નીકળ્યું છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનની વર્તમાન સરકાર અત્યારે વેરવિખેર થઈ ગઈ છે. તે બધા જાણે છે. ઈરાનના સંસદીય સ્પીકરના સલાહકાર મેહદી મહમૂદીએ અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પની સીઝફાયર વધારવાની જાહેરાતનો કોઈ અર્થ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયર વધારવાની જાહેરાત કોના કહેવા પર કરી અને ઈરાનનું આના પર શું વલણ છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. ઈરાન અને અમેરિકા વચ્ચે 1 મહિના સુધી ચાલેલા યુદ્ધ બાદ 15 દિવસ માટે સીઝફાયર થયું. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ, પરંતુ આનું કોઈ નિરાકરણ ન આવ્યું. આતંકવાદનો અડ્ડો બનેલા પાકિસ્તાન અત્યારે શાંતિદૂત બનવા નીકળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાનના સેનાવડા અસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહેબાઝ શરીફના કહેવા પર તેમણે ઈરાન પર હુમલા રોક્યા છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનની વર્તમાન સરકાર અત્યારે વેરવિખેર થઈ ગઈ છે. તે બધા જાણે છે. પાકિસ્તાનના સેનાવડા અસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહેબાઝ શરીફના કહેવા પર અમેરિકા અત્યારે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું. જ્યાં સુધી ઈરાનના નેતાઓ ભેગા થઈને કોઈ ઠોસ પ્રસ્તાવ ન લાવે ત્યાં સુધી અમારું બ્લોકેડ જારી રહેશે. અમેરિકન સેના સંપૂર્ણ સજ્જ છે. અમે સીઝફાયરને વધારી રહ્યા છે. ટ્રમ્પના નિવેદન પરથી કહી શકાય કે અમેરિકા હજુ પણ ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. ટ્રમ્પે સેનાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઈરાન ફરતે જે નાકાબંધી છે તે યથાવત રહેશે. પરંતુ ટ્રમ્પ હવે ઢીલા પડ્યા છે. પહેલાં જેવું મક્કમ વલણ તેમનું જોવા નથી મળ્યું. ટ્રમ્પ હવે વાતચીત પર આવ્યા છે. કદાચ તેમને અંદાજો આવી ગયો હશે કે આ યુદ્ધમાં રોજ નવી ધમકીઓ આપવાથી કંઈ ફેર પડે તેમ નથી. ટ્રમ્પની આ જાહેરાતને શાંતિની અપીલ બિલકુલ કહી શકાય નહીં. માત્ર સીઝફાયરની સમય મર્યાદા વધારાઈ છે. ઈરાન ફરતે નાકાબંધી યથાવત છે. ઈરાન પર આર્થિક દબાણ અને સૈન્ય કાર્યવાહી બંને ચાલુ રહેશે. શાંતિ માટે બંને બાજુથી પ્રયત્ન સમાન હોવા જોઈએ. અહીંયા તો ફક્ત એકબીજા પર થતા હુમલા જ રોકાયા છે. હવે વાત કરીએ આ યુદ્ધમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવતા પાકિસ્તાનની. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે સીઝફાયરની મુદત વધારવા પર ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે. શહેબાઝ શરીફે ટ્વિટર એક્સ પર કહ્યું છે કે હું પાકિસ્તાન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું. ટ્રમ્પે અમારા અનુરોધ પર યુદ્ધ વિરામ વધારવાની કૃપા કરી, જેના કારણે અસરકારક વાતચીત થઈ શકે. પાકિસ્તાન પર રાખવામાં આવેલા વિશ્વાસને અમે ઈમાનદારીપૂર્વક નિભાવીશું. યુદ્ધમાં શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રયાસો ચાલુ રાખીશું. હું આશા રાખું છું કે બંને પક્ષ યુદ્ધ વિરામના નિયમોનું પાલન કરશે અને ઇસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત દરમિયાન સંયુક્ત રીતે શાંતિ માટે પ્રયાસ કરશે, જેનાથી આ ઘર્ષણનું સ્થાયી સમાધાન થઈ શકે. આ સંદેશમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ ન કહ્યું કે બીજા તબક્કાની વાતચીત એ ક્યારે થશે, કારણ કે જ્યારે ઇસ્લામાબાદમાં પહેલા તબક્કાની વાતચીત થઈ હતી ત્યારે કલાકો સુધી મીટિંગ તો ચાલી હતી, પરંતુ તે બિનઅસરકારક રહી હતી, કારણ કે ઈરાન પોતાની વાત પોતાના વલણ પર અડગ રહ્યું. હવે મુખ્ય વાત ઈરાનની. ઈરાને અમેરિકાના આ સીઝફાયરના પ્રસ્તાવને નકારી દીધો છે. ઈરાનના સંસદીય સ્પીકરના સલાહકાર મેહદી મહમૂદીએ અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પની સીઝફાયર વધારવાની જાહેરાતનો કોઈ અર્થ નથી. હારવાવાળા શરતો તોડી ન શકે. ઈરાનની પ્રતિક્રિયા પરથી કહી શકાય કે ઈરાન ઝૂકવાના મૂળમાં બિલકુલ નથી. બીજી તરફ ઈરાનના મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઈરાને સીઝફાયરની કોઈ માંગ જ નથી કરી. અમેરિકા ઈરાન ફરતે જ્યાં સુધી નાકાબંધી નહીં હટાવે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન નહીં ખોલે. જરૂરત પડી તો સેના કાર્યવાહી કરીને આ બ્લોકેડને તોડી નાખવામાં આવશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાચીએ પણ અમેરિકી નૌસેનાની ઘેરાબંધીને એક્ટ ઓફ વોર કહ્યું છે. આનો નિષ્કર્ષ એ નીકળે કે જગત જમાદાર બનવા નીકળેલું અમેરિકા હવે પોતાની શાખ બચાવવા માટે અલગ અલગ ગતકડા કરી રહ્યું છે. બીજી તરફ આતંકી દેશ પાકિસ્તાન દુનિયામાં પોતાનું નામ વધારવા માટે શાંતિદૂત બનીને બેઠું છે અને ઈરાન એ ઝૂકવાના મૂળમાં નથી. પોતાના સર્વોચ્ચ નેતાના બલિદાન અને ત્યારબાદ પબ્લિકનો જુસ્સો જોતા ઈરાન પણ હવે અંતિમ તબક્કા સુધી લડી લેવાના મૂળમાં છે. આગામી સમયમાં આની પર શું અપડેટ આવે છે તે માટે તમે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.